आज આપણે કરવાનો છે રીંગણાનો ઓળો। તો આપણે જો રીંગણા મસ્ત મજાના તોડી લીધા છે, ઘરના છે બધા રીંગણા। હવે આને ખાલી આપણે વોલ પાડી દઈએ પહેલા, અને વોલ પાડી દઈએ। હવે આપણે કરી નાખ્યો છે તાપ। હવે આપણે આ રીંગણા મૂકી દેવાના છે માથે, ધીમે ધીમે માથે મૂકી દઈએ એટલે બોલાવવા મળશે તો તાપ। નાખી દીધો છે બધા પડથા ને હવે કર્યો છે મોટો ભડકો। તો ચાલુ છે, બે કાસા છે, બે ત્રણ કાસા છે, સડવા દીધા છે ઘડી। બીજા જો અહીં બધા થાળીમાં ભરી લીધા છે, જો બે ને એક અહીંયા ત્રણ કાસા છે, થોડોક ભઠ્ઠો રાખીને રહેવા દીધા છે ને। તો જો આપણે રીંગણા બધા કાઢીને વૈયા છીએ ને હવે ફોલવા બેસી ગયા છીએ। હવે આ બધા ફોલવા પડશે આપણે। હવે ઓળો બનાવવાનો છે મારે। આપણે ઓળો કપડા કરી નાખ્યો છે ડીશમાં। હવે મળી છે ડુંગળી, ઘરની ડુંગળી છે, જો ડુંગળી થઈ ગઈ છે। હવે ડુંગળી થઈ ગઈ છે ને જો આમાં ઓળો કપલેટ કરી નાખ્યો છે, તમને બતાવું। જો કપલેટ કાપી કરી નાખ્યું છે, કોથમરી બધું લઈ આવ્યા છે, ટમેટા મોળવાના છે, આદુ છે, બધું મોળવાનું છે, કટિંગ કરવું જોઈએ। બધાને કટિંગ કરીને તમને બતાવું। પહેલાં કાંદાનું કરી નાખું, ડુંગળીનું કટિંગ બધું મૂકી દીધી છે તવી ને શરૂઆત કરવાની છે। આપણે ડુંગળી બધું કટિંગ કરી નાખ્યું છે। પહેલાં રાખવાનું છે આપણે હિંગ ને મરચું છે એ નાખવાનું છે આમાં। પછી આપણે નાખવાનું છે ડુંગળી, નાખવાનું છે ડુંગળી આપણી। હવે નાખવાનું છે આપણે ડુંગળી સડી ગઈ છે, લાલ થઈ જાય એટલે આપણે હળદર નાખી દેવાનું છે। એ આપણે જરૂર પડી તો કરવાનું હોય ને તો નાખી દેવાનું। પછી નાખી દેવાના મરચાં, જે પ્રમાણે મરચી જોઈએ એ પ્રમાણે નાખવાનું, 2 ચમચી 3 ચમચી જો તમારે તીખું જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે એને માખશું નાખશું, બહુ નહીં નાખીએ। હવે નાખી દઈએ ટમેટા આપણે। હવે આપણે બધું મરચું બધું થઈ ગયું છે, હવે ટમેટા નાખી લઈએ। હવે નાખી દઈએ આપણે રામરસ થોડું, જે પ્રમાણે આપણે જોઈએ એ પ્રમાણે નાખવાનું। હવે બીજા ગરમ બધું સડી જશે એટલે આપણે ઓળો નાખી દેવાનો છે। હવે આપણે ઉતારી લીધો છે, હવે નાખી દઈએ કોથમરી નાખી દઈએ હમણાં। એમાં બેસી જશે જો દૂધ છે ને ઓળો છે ને રોટલા છે દેશી આપણા। રામમાં મને પૂછી કેવો ઓળો લાગે છે, રામમાં કેવો છે ઓળો? ઓળો તો ખાધો પણ આવો કાઢી નહીં, આવો કાઢી નહીં, આપણે પહેલી ફેરી બનાવ્યો છે। રામમાં કારોના વખાણ કરે છે એટલે એને દીધું મેં તમને બેસ્ટમાં બેસ્ટ ઓળો એમાં કાંઈ ન ઘટે, એમાં કાંઈ ન ઘટે એમ કહે છે। એટલે આપણે ગરમ વસ્તુ બહુ કાંઈ રાખી નથી, આપણે નોર્મલ બધી નાખેલી એકદમ ઓર્ગેનિક છે ને। દવા આપણે રીંગણામાં છાંટેલી નથી, 2-4 રીંગણી છે આપણે એમાં ઓળા કરવા રાખ્યા હતા રીંગણા, એમાં